વડોદરાના વરણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે નશાની હાલતમાં હંગામો મચાવ્યો। એક સોસાયટીમાં અમિત પરમારે નશો કરી સ્થાનિક સાથે ઝઘડો કર્યો હતો। નશાની હાલતમાં ઝઘડો કરતા સ્થાનિકો પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, છતાં ત્યાં પણ અમિત પરમારે સોસાયટીના લોકોને ધમકી આપવાનું ચાલુ રાખ્યું। આખરે મકરપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કોન્સ્ટેબલ અમિત પરમારની ધરપકડ કરી। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે કેટલી નશાની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે વ્યક્તિ। મકરપુરા પોલીસે હેડ કોન્સ્ટેબલ અમિત પરમારની આ ઓળખ થઈ હતી। ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ અમિત પરમારને નશામાં જોઈ અન્ય લોકો પણ ત્યાં પહોંચ્યા। નશો કરી સોસાયટીમાં ઝઘડો કરતો હોવાની જાણકારી મળતા જ તુરંત પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી। નશાની હાલતમાં લોકો લઈ ગયા છે તેને પોલીસ સ્ટેશન। અમૂલની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। ભાજપના 3 સભ્યોએ પક્ષ વિરુદ્ધ જઈ ચૂંટણીમાં ઉમેદવારી કરી છે। ભાજપે 3 બળવાખોરોને કર્યા છે પદ અને પ્રાથમિક સભ્યપદેથી બરતરફ। આણંદ બ્લોકમાં 2 ભાજપના હોદ્દેદારોએ કરી ઉમેદવારી। ખાંધલીના ભરત સોલંકી અને અડાસના પિયુષ રાજને ભાજપમાંથી બરતરફ કરાયા। સિહોલના રશ્મિ જાદવને પણ ભાજપમાંથી કરાયા બરતરફ। ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડને 10 સપ્ટેમ્બરે છે ચૂંટણી। પક્ષના હોદ્દા પર હોવા છતાં પક્ષના મેન્ડેટની અવગણના કરતા ભાજપે કર્યા હોદ્દા પરથી દૂર। જેતપુર નગરપાલિકાના ભાજપના પૂર્વ સદસ્યના મકાનનું તંત્ર દ્વારા ડિમોલિશન। નગરપાલિકામાં ભાજપના પૂર્વ સદસ્ય કવિબેન સાંજવાના ગેરકાયદેસર મકાનનું ડિમોલિશન। કવિબેનના પત્ની સામંતભાઈ સાજવા પણ નગરપાલિકામાં અપક્ષ સદસ્ય રહી ચૂક્યા છે। સરકારી જમીન પર દબાણની યાદીમાં આવતા ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ। મામલતદારની તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। રાજકોટના રીમડા ખાતે આગામી 5 સપ્ટેમ્બરે અનિરુદ્ધસિંહ જાડેજા સમર્થનમાં યોજાશે શક્તિ પ્રદર્શન। સિંધાવદર પ્રતિનિધિ અને ક્ષત્રિય આગેવાન અજયસિંહ જાડેજાનું નિવેદન। આ સંમેલનમાં ક્ષત્રિય સમાજ સાથે તમામ સમાજના લોકો ઉમટી પડશે। અમારી બસ એક જ માંગ છે કે અનિરુદ્ધસિંહની સજા માફી યથાવત રાખવામાં આવે। હાઈકોર્ટ જે નિર્ણય કર્યો છે તે જે સમયને ધ્યાનમાં રાખીને કર્યો છે, પણ હવે સરકાર સજા માફી કરે। હાઈકોર્ટ દ્વારા જે સજાનો હુકમ કરવામાં આવ્યો છે, પાકું સરેન્ડર કરવાનો જે આદેશ કરવામાં આવ્યો છે, તો ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ, પાટીદાર સમાજ, તમામે સમાજ વધારે વર્ગના લોકો રીબડા 5 તારીખે ભેગા અમે થવાના છીએ અને એક સરકારને રજૂઆત કરશું કે જે સજા માફીનો નિર્ણય હતો યથાવત રાખવામાં આવે। અમદાવાદના મણિનગરમાં વિદ્યાર્થીની હત્યા અને ભુજના એજ્યુકેશન કેમ્પસ બનેલી ઘટનાનો એબીવીપી કરશે વિરોધ। શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે એબીવીપી મેદાને ઉતરશે। આવતીકાલથી દરેક જિલ્લામાં એબીવીપી કરશે વિરોધ। વિદ્યાર્થી પરિષદ 8 સપ્ટેમ્બરથી એબીવીપી એટ યોર કેમ્પસ અભિયાન ચલાવશે।